મોજી મત વાલો મંગાલાલ રિક્ષા વાળો પૂરે ભલો ભલું મારું રે કોમ રિક્ષા વોશિંગ કરાવી પડશે દોડાવી પડશે ધૂળ બહુ ચોટી છે ડોશીએ રોટલા બોટલા કર્યા હ હવે ખાઈને વર્ધી મારવા જવું સાફ તો થઈ ગઈ છે ડોશી રોટલા બનાયા રોટલા ખાધા વગર તમને જો હજુ તો ખાધ્યું નહીં મેં નવાઈનું ના કરે એ હાથે રોટલો ખવાય હ તું જાતે અમાર તો કોઈ નહીં કમાવું એટલે રોજ કમાઈ લાવું જ ખરો તને નહીં દેખાતું ના તા પત્રો કોને નખાયો બધું તાર ભાઈ જ મેલી જાય ને ઘર તાર પર ભાઈ જ ભરી આલ્યું મને ખબર નહીં તને દાડો તારી જીભત કાપી લેવી બોલવા બહુ શીખ્યું ને બહુ બોલશો નહીં બહુ હારો નહીં લાગતો તો મરહ પણ આવી મરતી નહીં આવી મરી જાય તો હારું ભગવાનો રચમ નહીં બોલાય લેતા તો ડોશી રોટલો કાપ પછી જાઉં તું લા પર બેસ જા હાલ ફટાફટ બનાવ કોણે તો દેવું જિંદગી પહેલી વાર મારા છોકરાએ સારું કામ કર્યું આખી જિંદગી ફરે જ છે હા મનીલાલ ખાવ જતું ચમ આકોર ભૂલા પડ્યા જય માતાજી જે ભગવાન બેહો શું બેહો તા શું કરું આવું કશે જિંદગી આખી જિંદગી તા શું કરું આ લાકડો કહું હરાનમાં પેલો ભૂરો લાવતો હોય ને ફેક્ટરીમાં તે હું કહું ભરીને મેલ દઉં હા તે કશો હતા ને આ થેરી માં ઘેર મોકલાના હતા ના અરે મારો ભાઈ તાર ઘેર નહીં હું લઈ જાઉં તકલીફ ના ઉઠાવજો હું લઈ જાઉં ના એવા ધંધા જ નહીં ખોટા હા ધંધા જ નહીં ખોટા આ તો મારો છોકરો લાવ્યો છે યાર હા તો એક વાત કહી હતી શું વાત કરવી છે યાર ધંધાની વાત કરવી હમણાં આવો શું વાત કરશું આપણા કામ તો અડસેલો હોય ને શું ધંધાની વાત કરશું કયો બેહો ફોનમાં કેવાય ભાઈ હા લ્યા પણ તમે વાત તો બેહો તો ખરા યાર ચમ ઉતાવળ કરો હો જો બોલો આપણા કામ તો રૂપિયો છે ને શું ધંધો કરીએ કયો મારા જોડે આઈડિયા છે હા મારા જોડે હે આઈડિયા હો મારો વાક તો આઈડિયા લાવ્યો કહું વાહ ભાઈ વાહ જતીન આજે કોઈ સારું વિચાર્યું દે હા ને પણ મંગો આ વાતમાં સામેલ થશે ખરો થશે થઈ ઓવર એક્ટિંગ ના કરતા પણ તમે હા? કરતા નહીં તો આજે ઓવર એક્ટિંગ હું તો નહીં કરું પણ તું સંભાળ લેજે હું તો સંભાળી લઈ યાર સાચું કે આજ કે આ અમારે તો પાછો ના પડું તો કોમ થઈ ગયો આજે આપણો ધંધો થઈ ગયો લે હેડો તા. હા કોણ ફિલ્મ ફેંકવા મેલ દેવડાય ને ખાલી 25 ના ઝઘડામાં મારો હીરો ખોવાયો કચરામાં મારો હીરો ખોવાયો કચરામાં પાટ નાખે મને જય માતાજી કોમેડી નહીં થતી આઈ ને દોણા ને દાર સમગની તમે કહું પાટ નાખે તમે ચણો દાર હ ખાટલો પાકશો પણ જો અમને દુઃખ પડ્યું એટલે મેં કીધું પાટ રાખ જો તો
તે જોવા જ નહીં. કે ચનનદાર હે આ નહીં જોવા મળતો બરતીઓ મારા અરે હું બીમાર પડ્યો હોત તે રિક્ષા લેવા આવ્યો. તમારા આવું બીમાર પડ્યા પણ મારી રિક્ષાનું શું કામ? સાધન મળતો નહીં, રિક્ષા લઈને તમારે જવું હોય. કોમેડી ના કરશો, ઇક્કો મલહ ગામમાં જાઉં. મગલાલ બરાબર બોલાતું નહીં. હારામ ફોન આવ્યો કે જમાઈ જલ્દી આવો ને રિક્ષા લઈને જવાનું હોય તે તમારી રિક્ષા આલો ને ઘડીક. એટલે એવું હાટું કે રિક્ષા લઈને જ જવાય તો? ઊંઘે ઊંઘાડા ગાળા થોડો એમ પેલી સીટ એક જ હોય. પણ ગાડી લઈ જાઓ કોકની તો સારું રે. પણ વાત તમારી સાચી, પણ ગાડીના પૈસા ચો હો મણીલાલ કન. તો પછી રિક્ષા ના પછી ભાડું તો આલવું પડે ને. તમારે લઈ જાઓ તો લઈ જાઓ તો પણ ભાડું પછી હાલે અત્યારે હ નહીં યાર, મારે આબરૂ જાય એવું હો હારીમ. સમજો કે તમે? લે આ પછી ડોશી મને બોલશે યાર. અમારે ડોશી મને બોલશે. સારું રોશો નહીં હવે. બીમાર નું કે લઈ જાઓ, બીજું છું. સારું લ્યો ગેસ સમય ફૂલ કરેલો. પછી લાગે મેં લીધે છે. હોજે દવાખાનામાં કોમ હોય ને એટલે હોજે મેલી જાય. સારું એડો આજ તો પછી હું જઉં તા શેતમ હોમો હવે. હવે તમે તાર ફોન બોન ના કરતા, હું દવાખાનામાં ફોન ના ઉપાડું હું. હા વાગે 9 વાગશે 9 વાગશે. 9 વાગશે હોજે એમ. એટલા બધા વાગી જાય? હોય યાર દાખલ કરવાનું થાય તો. ના ના ખરું ખરું દવા હારી કરાવજો બરોબર. કહેજો કે મંગાલાલે ખબર પૂછી. હા એક વાતેડું જતું રહ્યો પાછું. તમારું હાલ દેજે તું. જોઈએ આમાં તો આજે મારા ડોશીનું કે ચાલ દઉં સેટિંગ થાય. હવે તમે મને બકાના ધંધા ના કરશો. કિડની 2 હોય, લીવર 2 હોય, ઓતેડો 2 ના હોય. ઓતેડું તો ઓતેડું કહેવાય, એક જ હોય. એક વાતેડામાં ભાગ પડ્યા છે, 2 ભાગ પડ્યા છે. જો ને આણો કોમેડી કરવાના અત્યારે મને હે ને હવે ડાર લઈને જવા દો અંદર. તમે ભગવાન જેવા કહેવામાં દીક્ષા લીધો. હર જાવ લઈ જાઓ. અમે વાત મારી મેં લીધે જો પછી ટાઈમે. પેટ્રોલ ગેસ પૂરા તો ફૂલ હા. ફૂલાણા એ હા ગેસ આવે ને ઓય સતીન અમાણ પેલી ચોકડીએ બેસીએ આપણે, જે પેસેન્જર આવે એને લઈને 20 રૂપિયા રાખે 50 રૂપિયા. પણ આપણા ગોમના ના આવે ને મંગલાલા કહી ગોમના દેશે. નહીં, ગોમનો આપણે ખબર જ ના પડી જોઈએ. જોઈ જશે લોચા પડશે હો. ના ભાઈ ગોમનો નહીં ખબર પડવા દે ની. નકર દંડા પડશે ભાઈ આપણો મંગલાલા કાં. ના આપણે ગોમમાં બેહું જ નહીં. વાહ ભાઈ વાહ. અને આપણે મારી જવું મારી ના રિક્ષા ઠોકાય દો. મનીલાલ આપણે લઈને તો આવ્યા છો પણ દાદાગીરી ના કરતા તમે હો ચોય બારબોમાં. ના દાદાગીરી ચોય ના કરો. નગર રિક્ષા મેલીને આવવું પડશે આપણે બે ના વાત તો સાચી તમારી. ના દાદાગીરી જ ના કરો. કારણ કે બારબોમાં તો પછી લોચા પડે ખબર હે ને. ના કરું દાદાગીરી. પડતી થાય. તો છે દાદાગીરી યાર. મારા ગુરુ ગમ છે હ. નકર બધાય હાથ ના ખાય ખબર હે ને. ના ખાય. આવું માથાના ફરેલા મળી જાય. એ વાત સાચી. મસ્ત જગ્યાએ મળી ગઈ. પેસેન્જર મળશે ખરો ને? હા મળતી યાર. અને હું કહું તમને બોલો મંગાલાલ તો ખબર હે કે આપણે રિક્ષા ધંધો કરવા લઈને આવ્યા નહીં. આઈડિયા તો તમે જોરદાર લાવ્યા હો. મંગાલાલ નો બકાયા અને એમની જ રિક્ષા આપણે વર્ધ્યમ ફેરવા લઈને આવ્યા નહીં. ભાઈ વાહ 50 રૂપિયા રાખે પેસેન્જરે. હો હડો હા આ રિક્ષા તમારી છે? ઓહ વડીલ અમારી જ છે ને. તા સતન મારો તો ખરા તમે. સટલ જ મારવાનો ને તા શું કરવાનું? ઘેર રહ્યું સટલ મારીએ. આ એક પેસેન્જર અને બીજું તમે આવી ગયા. 2 પેસેન્જર થઈ ગયો. 2 પેસેન્જર થઈ ગયો. 2 થઈ ગયા? હા ઘેર છે રિક્ષાઓ? યાર છે 50 રૂપિયા થશે. હા શું જવાનું? ખાતરે ચોકડી. ખાતરે ચોકડી. હા પૈસા પૈસા તો જાતે પૈસા બોલાવી. બજાર લગડ જશે. ખાતરે ચોકડી ને તમે ચાલો ચાલો બજાર બજાર લગડ જશે. હાલે. બજારના 50 રૂપિયા હો. હા હા. બજારમાં ઉતાર તમે. પૈસા અને ખાતરે ચોકડી જવું કેટલા પૈસા? એ તો મને નહીં ખબર. અમાર તો બજાર લગડ જ તે ખાલી વધારે કર નહીં જતા અમે. હા બજાર. અમાર શું પોલીસ રોકે ને એટલે વધારે કર નહીં જતા. બેજો
લાયસન્સ માં નહીં તમારે કંતા લાયસન્સ છે પણ આ ઘણો સટલ નહીં મારતા અમે. રિક્ષા ઓછું ફાવે જેટલામાં ફાવતું એટલામાં જ રખાય. ઓછી બાજુ શું લે લઈને નીકળવા હતા કમાઈ કરો. એને ઉતરવું હોય ના ના આવો જા દો કરો હતે. તો ફાતી ને એમ કે આ વળી લાવ વળી પૈસા લાવ પેલા પેલા જા દો બે આગળમાં તમે ચાલુ ભૂસકો મારા તો ના મારીએ ને ઉભો રે જતીનલાલ. શું થયું પાછું બગડી શું? ના ના હા રિક્ષા લઈને નીકળ્યા અહીં ચાલુ જ કરતા આવડતું નહીં લે વડીલ તમે બેહો કે યાર ઘડીક બેહો. બજારમાં ઉતારી લઈશું બરાબર ને? મણીલાલ હા. ઊભી રાખો ઊભી રાખો ઊભી રાખો. ચાલ. ફાવતું નહીં ઉભા રહ્યો. પાછળ જવું પડશે. જતા રહો ડાયરેક્ટ જતા રહે. હા તો ધીમે ધીમે જાય પાડતા નહીં હોય હા હા ના પાડું જા. હવે જાઓ વળી. તો રિક્ષા ઉભી રાખ્યો હતો અરે હા વડીલ એમ તો પાયલોટ શું પાછો. આમાં તો રોજી પ્રેક્ટિસ. અને આ છે ને અમારા ઘરનું જ પેસેન્જર હોય જતીનલાલ હોય ને એવા. હા અમારું રોજનું પેસેન્જર. તમારે એક સેકન્ડ નહીં ચાલતું એટલે જોડે જ દઈએ અમે તો. ઉલટ ઉભો છે ને તમારે હા. જાન ટીકાનો દોરો પૂછકો આ એકલું રખડતા હોય ને એકલું તારે આ જમાનામાં ફરાય જેવું નહીં. સાચી વાત બે જણા આવે ને તો ગમે તો પહોંચી વળીએ પછી અમે. એકલો ચિયોક મારે કેમ હા ભાવા એક જણ ચોક મારી નાખી તમોન હવે બખારા નહીં કરશે શાંતિ શાંતિ જાવ દો. જાઓ વડીલ. જતીનલાલ ભાડું લઈ લો ભાડું લઈ લો. ભાડુલા પગ નહીં મેળવાનો પેલા છેલ્લું 25 રૂપિયા પછી ને 50. 50 રૂપિયા લાવો ને બજારમાં પેનથી રિક્ષા મળી જાય જો પેન સટલ ભરાય જો મળી છે ખરી ને? મળી જાય સિદ્ધપુર ચોકડી જવું હોય ને તો મળી જાય. ઈચ્છું નહીં તા કાતરા જ. કાતરાજ હવે એમ મળી જાય જાવ સીધા જાવ લ્યો. હા 50 રૂપિયા તો પાડી દીધી આપણે. વાહ ભાઈ વાહ. પહેલી બોની પહેલી કોણી તમે બીજો ઓમનો મળી જાય ને પાછો. પાછો વાત આવી જશે. હા? બજાર મોટું હોય ખબર. જતીનલાલ મંગળાને તો ખબર કે આપણે એમની જ રિક્ષા ઉપર કમાણી કરીએ નહીં. બે ત્રણ પેસેન્જર આવી જાય ને તો સારું. આવી જશે. ભગવાન માતાજી દયા આવી મણીલાલ હા શંકાલાલ તમે તો આવી ગાડી જતીનલાલ ફેરા મારીએ યાર. રિક્ષા નવી લાયક છું. હા રિક્ષા ના ભાઈ માર મહાણી આલી છે એવું રિક્ષા. ઓહો. રિક્ષા તો મંગળ લાગે. શું વાત કરો મંગાલાલની થોડી. મંગાલાલ તો વધ્યમ જ્યાં છે. આ તો અમે લાયા મંગળ રિક્ષા મુને ઓળખું યાર. તે બાપા નહીં મંગાલાલની. આ તો માર માસિયાના માસી આલેલી છે. બેજો તમે હેડો ને ચોવાનું ગરબાજ ગોમબાજ જો આપણે તમને મેલી જઈએ હાલો બેજો વધી મારે 50 રૂપિયા થાય. 50 રૂપિયા. 50 રૂપિયા હા 50 આમાં ધંધો ચાલુ કર્યો અમે યાર કાયદેસર એવું હા ધંધા મંગળાની રિક્ષા તમે ધંધા નવી પચાસ, રિક્ષા પચાસ યાર નહીં મંગાલાલની એમ કહું યાર. અરે કોંગ્રેસ આજે આપણો ગમ્યો તા પછી વાત છોડો ને જીની હોય નહીં તમારે બે હાઈ મતલબ ને આવવાનું છે ને તમારે આવવાનું છે. લાવ 50 બે હાડ્યા લેડો તા 50 આલુ પેલા પેલા જો ભાઈ હાલ દેજો. વચ્ચે મને તમે હાલ દેજો. હા હા હાલ દઉં હોવ સાચું બોલજો રિક્ષા મંગાવી ને નહીં યાર માર માસિયાના માસી આલેલી છે. કરો બોલશો ને નકર ઉતાર દે એ તો કે મને કે તમે વડની મારવા લઈ જાઓ કે મારો ચોમા આમ કે રોડ એમને ખરાબ આમ બધા બરોબર તે મને કે તમે મારજો તે હું જતીનલાલ કોઈ હેડો આપણે બે ભાગ એવું ઓ ના ના અમે ઘેર બેઠી જાય ના ના કમાવું જોઈએ અત્યારે યાર સાચી વાત છે અને તમે તો જઈને હું જતો બહાર તો બહાર જતો ડોશીએ કશું લેવા જતા ડોશી ડોશીનું લેવા જતો તો અપત કરી કા તમે ના મળ્યું હા ઓવા બોડીઓ બક્કલ ની આજે રાખું ડોશી માથે. બોલી વખત શું કરવું પેલા કાકરા તો ડોશી જોઈ દીધી ને હા હા પેલા ચરક મોરક વાળા હા હા તે લેવા મોકલે તો પણ ના મળ્યા એવું એ તો ડોશી મોકલે ડોશી કે તમારી કીધું ધૂળ પડી ડોશીનો કામ કરતા થઈ ગયા એવું ને ઉતર્યાનું હતું તે હા 50 રૂપિયા ફોન પે વાપરો ના, ફોન પે ફોન- ચાલુ હોય ને ફોન પે નહીં તમે 50 લો તમે ક્યાં ના વાપરતા થઈ એ તો મારા હગાનું હું આપણું નહીં હગાનું હા ઓ આપણું નહીં
તો કેશ તો નહીં પડ્યા હું ફોન પે વાપરું હાલ દે ને યાર શું? કેશ નહીં યાર આ કેશ ને બેસ બધું કઈ બોલતા શીખ્યા તમે એમ કેમ હા હાલ દે ને એનો હોય તો હોય મોડું થાય હાલો. નહીં યાર કેશ નહીં લ્યો આ તો હમણાં હાલ દેજો બરોબર. હા સતીલાલ ના હાલ દે. ડોસી કન લઈ આય ભાઈ કોણ? આપી દેજે. આવજો તો જોવું હોય તો ડોસી કન લેવા આપી દેજે લેવાનો તા. અરે હાથું કેજો ના ના મંગાલાલ ની નહીં યાર સાચું જ કહું. ડોસી સોગન ડોશી છો ગણ યાર. મંગળ નહીં ના ભાઈ ફેરવાલા આવ્યા હો ફેરવાવાળા. કશી વાતો નહીં ફેરવાલા હા એ હા હા કંટાળી ગયો આજ તો અરે મંગળ એટલે આ ભાઈ હોય રહ્યા રિક્ષા દેખાતી નહીં લાઈન પૂછવા જઈને જોડે જાય મંગળ હા મંગળ હા બેહો બેહો કેમ હોય રહ્યા બસ થાચીને ઊંઘ્યો તો શંકાલ છો જઈને આયા ખરા તાપમાં યાર જો તો બહાર જતો એવું એમ ઓહો ઊંઘ્યો તો મુઈ તે ખાઈને શું હવ પરથી પરથી મારા છે નહીં ના આજે રિક્ષા મનીલાલ એમની હાહુ બીમાર થઈ ગયો તે હગાન તો લઈ ગયા શું વાત કરો હાસ તો એવા આયા તા જતીલાલ બે લઈ ગયા હગાન તો કે જવું હવે આપણે દવાખાનાનું નામ પડ્યું એટલે રિક્ષા યાર ગમે તે સાધન હોય સેવામાં તો યાર આપણે ખબર છે ને તમને તમે હાચું કહો હો હગન તો લઈ ગયા ઓવે એવા કહેતા હતા કે મારા હાહુ બીમાર થઈ ગયો હ કે દાખલ કરવાનો હતો કે 9 વાગશે અમારે મૂકો કશું વાંધો નહીં લઈ જાઓ ને ભાઈ સેવાનું જ કોમ હે ને સેવા સેવા કરીને તો છટલો મારા ગામમાં એવા હા મને જ બારી બિહાર લાયક મેં તો પૂછ્યું મૂકો રિક્ષા નવી લાયક શું તમે અહીં શું કરો હો એમ પૂછ્યું મેં તો કે મને તો રિક્ષા લાવ્યો કે મૂકો મંગળાલ જેવી રિક્ષા લાગે મને ના ભાઈ યાર એવા સટલો ના મારે યાર એ તો જ્યાં છે હગાન તો મારા પર વિશ્વાસ નહીં ભાઈ ઉપર લે ના મારે લે કેમ માણસ અલે એવા એમ તો પહા એવા થોડા મૂર્ખા તે મારી રિક્ષા લઈ જઈને એવા સટલો મારે એમ હું ખોટું બોલું પણ જોયા એમ ફેર છે બીજા કોઈ ની ના હોય રિક્ષા રિક્ષા મેં જોઈ રિક્ષા કોણ લઈ ગયું તમારી જોડે મણીલાલ નહીં તો એ મને મેકી જતા મારું બેટું કાઠું કરી લ્યો અમને તો મારી રિક્ષા લઈ જઈને એવા સટલો મારે તમને કે હાહુ બીમાર હે પેલો બીમાર હે તા તો છટલો મારા કમાય હે તમે અહીં હુઈ રહ્યા હો મારે તો પછી તો અમને શું કરવું જોઈએ હવે મારે ફોન કરી જોઉં હું ફોન કરવા પૂછવા કે ચો હો કઈ બરાબર હેલો હલો મણીલાલ છો હો અહીં દવાખાનામાં જતો મંગાલા ડોશીને આરામ હતા. એવું એમ હા હું ના હું તો હા હું આરામ એટલે આપણે ભાગોળે દવાખાનું ખુલ્લું હે ગાડી હોય ને ના ના ભાગોરી તો યાર મને એવું લાગ્યું કે તમે ભાગોર વાળા દવાખાને હો તમારા હારીમ ના ના યાર એ કદી દવાખાને આયા એવું એમ બરોબર બરોબર કશો વાંધો નહીં હેળો તમ તમાર કોમ કશું ના ના હું દવાખાને આવું છું અમે શંકરલાલને બે ને કરીએ દવાખાને ખબર લેવા તમે ના છો અમે ઘેર જઈએ એમાં જો ના કીધું ડોક્ટર કે અત્યારે સારું હે એ કે વાંધો નહીં કે પબ્લિકની બહુ જરૂર નહીં કે સરકારે કે રોકાય તો નહીં એટલે અમે ઘેર જઈએ રિક્ષા લઈને તમારી તા અભી હાલ તો 9 વાગ્યાનું કહેતા હતા ને વાત તમારી આની પણ ડોક્ટર એવું કે હોય ને બાપ શું કરીએ આપણે ના ના અમે ડોસી તમારા હાહુને ખબર લેવા તો એમના ઘેર જઈએ બરોબર બે જણા ના 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 છો પણ યાર અત્યારે જો બીમાર હોય ને રોટલા પૂતળા બનાવે ના 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 માર વાત સાંભળો પેલા હગાન કેવું લાગે કે યાર હમણાં ગામના કોઈ ખબર લેવા ના આયા ચમ કોઈ હશે જ નહીં મોટા માણસો એટલે અમે ખબર લેવા આવીએ હવે ને કરીએ હેળો અરે ના ના જલ્દી યાર એમ કે આપણે પછી જઈશું બધાય અત્યારે તમે ઘેર જો તમારું કોમ હોય યાર સારું હેળો હવે ઘેર જ આવીએ હો સારું હેળો હા હવે મારી વાત સાંભળો ફાઇનલ થઈ ગયું મોણ ગભરાઈ ગયો અને ગભરાઈ એમ બોલતો તો પેલા કે 9 વાગશે અને હવે એમ કે કે અમે ઘેર આવીએ અને પેલા ડોસી કે ડોસી લઈ ગયા એવું કીધું પછી કે હા લઈ જા હાઉન હાઉન હવે હું લેતા હું લાકડી અને બેના ટોકા પાકી નાખું બરોબર આવી રીતે યાર દગો કરાય ના કરાય યાર ક્ષેત્રાય સાધન લઈ જવાય ના લઈ જવાય તમે ખાલી બે તમે આવો ને ઘાત આજ બે ક્યારે આવે છે ના હવે ખાલી બકાવાના ધંધા કરો બધા આપો જેડો કાલ લાવ ભરે જલ્દી કર લાવ હળો
મારા દિવસ જોન દવાખાને છે હા સટલ મારા આ તો આવતા ને ખબર પડી ને મંગન તો ખબર પડત એ હેલો જલ્દી એટલે તમારો ફોન ભાગોર તીજમ ગાલો તમારા ભાગોરા જાય આ મંગાલાલનો મોણો ના મોણો શંકરદાસે વાત કરેલી હો એ 14 કર જ છે નહીં યાર એવા નહીં કમાતા કાપડોને નહીં કમાવા દેતા જોઈ નહીં જતું આ બીજું કશું નહીં જોઈ નહીં જતું એક તો પરણે 400 રૂપિયા જેવું થયું હોય ને ભેગું થાય જ 400 રૂપિયા સુધી હારી 450 બીજા 50 મળી જાય ને તો 250 વ્યાકી લઈશું પછી રિક્ષા ડાલ દઈશું પણ હારું પણ દિયો ચોય હારી બહારી જાય ને થારું આવું એક કામ કરીશું રિક્ષા મેં લઈ આવીશું ગયા હા જવા દે હા જવા દે તો શટલ મારો એક 50 વાળું મારી દઈએ પછી મેં લઈએ ના ના ક્યાં જવા દે ના ના બહુ લાલચ લે આજે શું મોટા પડશે એક મારી દે ને શટલ એક જ તે પછી 50 પછી પૂરા થાય ને પછી વધુ ને એક મારી દઈએ ખાલી પતંગ કાઠું પડશે પેલા સ્ટેશને જતા રહીએ બજાર વાળા વાત પેલા વડીલને ઉતાર્યા હતા એ જતા રહીએ એકનથી એક મળી જાય એટલે પછી આખો ઉતારીને ઘેર નાખી દઈશ જવા દે ના મન છે મારું પતંગ કાઠું પડનારું થયું ના ના નહીં પડે કાકી જવા દે ના મન છે એટલે તમે ધંધા શું મળ્યા લે કશું નહીં તો દવાખાને જઈને આ કીધું ને ઘેર જ આવતા તમે એવું એમ દવાખાને જતા એમ દવાખાને તા ભાગોર શું લેવા હું લેવા જતા ભાગોર એટલે બાકોર પેલું આઈસ્ક્રીમ ને એવું લઈ જવું તું ને હા. એ જતા એ આવા તો એમ કે તો મળીને મણીલાલ મળ્યા હા, હા. એ મને તો અહીં બે હાલ લાયા કે તે આવા એમ કહેતા હતા કે મને મેલી જાવ તે મુકો હેડા હતા પણ તમે તો એમ કહેતા હતા કે મારા હગા રિક્ષા મહિલા તો કેવું પડે નહીં ભાઈ અમારે કનું સાધન નહીં એટલે આર્યન હગો એટલે બધા બનાવવાના ધંધા કરવા મણીલાલ એમ ના ભાઈ યાર હારીમ જવાનું હતું એટલે યાર. પણ સાધન નહીં તે ખોટું બોલવાનું ચો આવે ફેરા માટે તો એમ કહી દે ને ફેરા મારવા કે કમાવાલા જતા કમાવા એના શંકરીઓ બધું બાફી યાર કીધું ને મેં તમને કીધું તું મણીલાલ હા એવું બધી વાત સાચી હવે ખો તમારા માતાની છગન કા રિક્ષા તમે તમારા હગાની તો લઈ ગયા એમાં માતાની સોગન ના આવે યાર આ પડી રિક્ષા તારે લઈ જજો લઈ જજા હેડ કેટલું વાપર્યું ના ના સોળા મળે ના તે બનાવવાના ધંધા કરે છેતરો હો તો સીધી રીતે માગી નથી રિક્ષા લઈ જવાતી જુઠ્ઠું બોલવાની લઈને જવાની શું જરૂર હતી પણ અમે નવરા હતા તમે બી એવું વિચારતા હતા કે ધંધો કરીએ યાર વાહ ભાઈ વાહ મારા પૈસાની રિક્ષા મારું સાધન નો ધંધો તમારે કરવાનો તો તમે ઘેર નવરા બેહર્યા હતા નહીં જતી રિક્ષા લઈને જતો તો હું ધંધો કરવા નાનો તું પડી કાઢી આવી નતું કીધું પતંગ કાઠા પડશે નતું કીધું મેં વાત તમને કરતા આવી આઈડિયા કાઠા પડશે મને ખબર જ હતી. પતા લઈ લઈએ પતા લઈ લે પતા ધોખો એવું મારે હતી પેલા હેરવાન કરાવો હેરવાન કરો હેળવાનું નહીં હા 10,000 રૂપિયા રિક્ષામાં ખર્ચો આવ્યો બધું તોડ્યું હવે લાવો મારા 10,000 રૂપિયા કાઢો તોડી નહીં કરતી કે તોડી નહીં તોડી નહીં કશું તોડ્યું નહીં અમે હો આ સીટ ના બીટ બધું ફાટી ગયું હો મારી રિક્ષામાં બરોબર ફાટલી હતી યાર મંગા 10,000 રૂપિયા કાઢો બીજી વાત નહીં નકર ફાટલી શંકરલાલ હતી રિક્ષા તો કેસ કરી દઉં હું પોલીસ સ્ટેશનમાં જઈને હું કેવું સાચી વાત છે કરી દઉં કેસ કરી દઉં ને તોડી પણ પણ અમે તોડ્યું નહીં યાર હું તો કેસ કરી દઉં હું કઈ મારી રિક્ષા ને આવા ઠોકીને આયા બરોબર હું થોડો કાચબાચ ભાઈ કાઢું ના 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 એક કામ કરો 400 રૂપિયા 450 રૂપિયા અમારો ધંધો થયો તો લઈ લો તમે તો ભાઈ આમાં એવી તું નતું કહી દે તું કાં ધંધો કરવા ગયા નહીં કરીએ નહીં કરીએ આવી રીતે છેતરી રિક્ષા લઈ જવાય એક કામ કરો તમે હાલ દે 450 રૂપિયા રિક્ષામાં જ પડ્યા અહીં અગાડ પડ્યા હવે કોઈ જીવનમાં મારા ઘરોમાં લમણો ના વાગતા સાચું થાય ને તોય વાત કરો તે હાલ દીધે શંકરલાલને પૈસા હો હાલે ઓમાં જોડી આપી દેજો તમે ના ખાઈ જતા આપે હા નહીં કરીએ હવે શંકરલાલ કેમ માગવાના અહીંયા તો ને કા જૂઠ આગો ભાઈ કાઢે હવડે નહીં કરી લેવા મણીલાલ હવે શું શું જોવો ગાડી લઈને બતાવજો લાઈ રે ગાડી મારી રિક્ષા ને પાછા છે ને
જો તો શંકરલાલ ભાઈ આ કોઈના ઉપર દયા ખવાય. ના ખવાય. મેં એવું વિચાર્યું કે હમણાં સંબંધીન તો બીમાર હતી કોઈ રિક્ષા લઈ જાઉં, દવાખાનાનું નામ પડ્યું. હવે આવા દવાખાનાનું નામ પાડી અને આવી રીતે શેતની રિક્ષા લઈ જાય અને ધંધા કરે તો પછી કોણ વિશ્વાસ કરે? હા તો હારથી હું મળી ગયો તે ખબર પડી. તો હા જીવનમાં એક જ નિયમ કરી લેવાનો કે હવે કોઈના ઉપર દયા ખાવાની નહીં અને કોઈ સાધન હાલવાનું નહીં. બેસજો હેડો. સાચી વાત છે તમારે એવું કરાય.